સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલી મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો અને હું છું આપણો મિત્ર ભાવેશ મિત્રો આજે આપણે તલમાં દવાનો છંટકાવ ચાલુ કર્યો છે જે પહેલો છંટકાવમાં આપણે કયો છંટકાવ કરશું એની વાત કરશું તો મિત્રો એડુની દવા ગમે તે લઈ લેવાની જે ઇમામેન્ડિન બેન્જો છે અથવા કોરોઝોન છે અથવા ફેમ છે બાયર કંપનીનું અને સાથમાં લઈ લેવાની સ્પ્રાઇડ જે એડું માટે મેં તમને દેખાડી એમાં ગમે તે એક દવા ચાલશે અને સફેદ માખી માટે સ્પ્રાઇટ આ તમે આપણે પંપમાં અત્યારે કમ્પ્લીટ નાખી દીધી છે તો મિત્રો 1 ચમચી એટલે કે 4 થી 5 ગ્રામ સ્પ્રાઇટ નાખવાની અને પછી ગમે તે એડુની દવાની જે પ્રમાણે માપ હોય આપણે એ પ્રમાણે નાખવાની બાયરનું ફેમ હોય તો પ્રતિ પંપે 3 થી 4 ml અને એમાં મેન્ટેન બેન્જ હોય તો 20 થી 25 ml આ રીતનું ગમે તે એક સરસ દવા નાખી અને આપણે છંટકાવ કરી શકીએ છીએ મિત્રો તો ખાસ કરીને વાત કરીએ મિત્રો તો તલને આપણે વાવેતર કર્યા પછી મિનિમમ 7 થી 8 દિવસે છંટકાવ કરવો જરૂરી છે તમે જોઈ શકો છો આ રીતના પાંદ એડું ખાવાની ચાલુ કરી દેશે એટલે અત્યારે આપણે વીઘા પછી ફરજિયાત છંટકાવ કરવો જરૂરી છે 7 થી 8 દિવસે કરી જ નાખવાનો કારણ કે જો થોડુંક વહેલું મોડું થશે તો પછી આ જે ઉપર કુંપરા રહી જાય એ ખાઈ જાય એટલે આપણો તલનો છોડવો ફેલ મિત્રો તલ મોટા થઈ જાય પછી એક બે દિવસ વહેલું મોડું ચાલે અને અત્યારે ખાસ છંટકાવ કરવો જરૂરી છે જે અને ખાસ કાળજી લેવી મિત્રો એળુનો છંટકાવ સવારના પોરમાં અવશ્ય કરવો અને અત્યારે વાદળછાયું વાતાવરણ એટલે સફેદ માખી માટે આપણે સ્પ્રાઇટ પણ નાખી શકીએ છીએ જેથી કરીને આપણને સારામાં સારું રિઝલ્ટ મળે વીઘે 2.5 થી 3 પંપનો છંટકાવ કરવો ખાસ જરૂરી છે જેથી કરીને નાના તલ છે એને હરખો ખાટો છંટકાવ આવે તો જ કામ કરતા હોય છે મિત્રો આ તલ આપણે કમ્પ્લીટ 16 તારીખનું કોરવણ કરેલું છે અને આજે આપણે 24 તારીખ થઈ છે અને છંટકાવ ચાલુ કરી દીધો છે ચાલો આગળ હું તમને દેખાડું તો આપણે કઈ રીતનો છંટકાવ કરી રહ્યા છીએ ચાલો મિત્રો તમે જોઈ શકો છો આ રીતનો સરસ મજાનો એકદમ ઘાટો છંટકાવ આપણે કરી શકીએ છીએ જેથી કરીને તલને એકદમ બધા તલને ઉગતા નાના મોટા છોડ હોય એને બધાને દવા કમ્પ્લીટ પરફેક્ટ આવી જતી હોય છે તો મિત્રો આવો છંટકાવ એક સરસ મજાનો ઘાટો કરી દેવાનો અત્યારે કારણ કે વાતાવરણ ખરાબ છે અને ઉગ્યા પછી તરત તલને હંમેશા દવાની જરૂર પડતી હોય છે ખાસ એડું કારણ કે એડ અત્યારે આ વસ્તુ તલ એવી છે કે ઉગતાની સાથે જ એડીને વધારે ડેમેજ કરતી હોય છે મિત્રો તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ અવનવો વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો નીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો આ વિડીયો તમે ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં ઇન્સ્ટામાં જોતા હોય તો પણ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં તો બસ આજે વિડીયોમાં એટલું જ અને વિડીયોમાં કોઈ તમારી નવી કોમેન્ટ હોય તો વિડીયોમાં અવશ્ય જણાવજો